નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા. હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ માટે ચાનું કેન્ટીન શરૂ કરાયું. જરૂરિયાતમંદ લોકોને ઓછી કિંમતે ચાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે જરૂરિયાતમંદ માટે નિઃશુલ્ક કફન સેવા પણ શરૂ થઈ. અંતિમ વિધિ માટે જરૂરી કફન સહિતની સામગ્રી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સફાઈ કર્મચારીઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું. સેવાભાવી ટ્રસ્ટ અને કાર્યકરો દ્વારા માનવતાભર્યું સેવા કાર્ય કરવામાં આવ્યું. નવસારી લોકસભાના સાંસદ અને કેન્દ્રમાં જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબને જન્મદિવસને નિમિત્ત બનાવીને આજે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પરેશભાઈ પટેલ, પૂર્વ પાર્ષદ દિનેશભાઈ પુરોહિત, અમારા કૈલાસજી હકીમ એમના દ્વારા અહીં કફનનું કાપડ અને અહીંયા જે સગાઓ હોય એમને ચા વિનામૂલ્ય નાસ્તાની વ્યવસ્થાનું આજથી શરૂઆત કરવામાં આવી રહી છે. આ મિની ભારત છે. અહીંયા આખા ભારતના લોકો અહીંયા વસે છે અને ઘણા બધાને એવી ઈચ્છા હોય છે કે અમારે સગાની ડેડ બોડી ગામ લઈ જઈએ. એને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. અને પરેશભાઈ કીધું, આપણા શહેર અધ્યક્ષ, કે ભાઈ અમે જ્યાં સુધી છે ત્યાં સુધી આ સુવિધા અમે ચાલુ રાખીશું. અને આ ખૂબ જરૂરી હતું. જે દિવસે કોઈને ફ્લાઇટમાં લઈ જવાનું હોય, આ કોફિન જે તમે જોઈ રહ્યા છો એ તૈયાર નથી હોતી, એને તૈયાર કરવો પડે છે. એટલે સમયની વેડફાય અને સ્ટોકમાં અહીંયા રાખી શકાય એ રીતના આ વ્યવસ્થા કરી છે. હું સૌને, પરેશભાઈ, કૈલાસજી, દિનેશભાઈ, સૌને હું શુભેચ્છા આપું છું કે આવો એમને વિચાર આવ્યો અને ખૂબ સારું ભગીરથ કાર્ય એમને આજથી શુભારંભ કર્યો છે. આજે માનનીય સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક અનોખી પહેલ કરવા જઈ રહ્યા છે. અમે થોડા દિવસ પહેલાં જ અમારા જ એક કાર્યકર્તા કે જેમને બાય ફ્લાઇટ જ્યારે એમના ગામ લઈ જવાના હતા, એ સમયે અમને થોડો ખ્યાલ આવ્યો કે ઇમરજન્સીમાં ઘણી બધી વસ્તુઓ તરત મળતી નથી હોતી. ધારો કે કોફીન જોઈએ તો કોફીન માટે તમારે કોઈને કહેવું પડે, બનાવીને લઈને આવે અને ફ્લાઇટના ટાઈમની સાથે મેચ કરવાનું હોય. આવા સંજોગોમાં લીકપ્રૂફ પ્લાસ્ટિકની સાથે કોફીન અને કફન કે બ્લુ કલરની જે પ્લાસ્ટિક બેગ્સ હોય છે, જ્યારે ટ્રાન્સપોર્ટેશનમાં કશે કોઈને લઈ જવાના હોય ત્યારે પણ એની જરૂર પડતી હોય છે. આ દરેક વસ્તુઓ એક સાથે એક જગ્યા ઉપર મળી રહે એવી વ્યવસ્થા આજે અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે કરવા જઈ રહ્યા છીએ. પીએમ રૂમના આવતા સગા સંબંધીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ અહીંયાથી જ કરીશું. એના માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલી એક કેબિન અમે ઓર્ડર કરી છે, જે 10x20ની એક જે સ્ટોરેજ સાથેની, એમાં માર્બલના પ્લેટફોર્મ પણ છે અને બધી જ વ્યવસ્થા એમાં અમે કરી શકીએ એવી પ્લાનિંગ સાથે અમે આગળ વધી રહ્યા છે. અને અમે જ્યાં સુધી હયાત હોશું ત્યાં સુધી આ ચલાવવાની કોશિશમાં રહીશું. આભાર. આજે માનનીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક અનોખી પહેલ સુરત શહેરમાં કૈલાસભાઈ, હાકીમ, છોટુભાઈ, દિનેશભાઈ, રાજપુરોહિત, ઇકબાલ કડીવાલા અને સિવિલની આખી ટીમ ભેગા થઈને કરવા જઈ રહ્યા છે. આપ જાણો છો કે અહીંયા અકસ્માતમાં જેનું મૃત્યુ થતું હોય એમને પીએમમાં કમ્પલસરી આવવું પડતું હોય છે. એમનો પીએમ થાય પછી જ એમને ડેડ બોડી મળતી હોય છે. એવા સંજોગોમાં એમને જ્યારે ડેડ બોડીને બહારગામ લઈ જવાની હોય ત્યારે એમણે કોફીનથી લઈને પ્લાસ્ટિકના કવરથી લઈને કફનની બધી જ વ્યવસ્થા કરવાની થતી હોય છે. અને જ્યારે કોઈક આત્મીયજનનું અકસ્માતમાં મૃત્યુ થતું હોય ત્યારે સગાવાળા પણ એટલા ટેન્શનમાં હોય છે. એટલે ઘણી વખત આ બધી વસ્તુઓ ભેગી કરવામાં સમય લાગે અને એવા સંજોગોમાં જ્યારે કોઈક ફ્લાઇટમાં લઈ જવું હોય ત્યારે સમયની જરૂરિયાત બહુ ઊભી થતી હોય છે. એવા સંજોગોને ધ્યાનમાં રાખતા આ દરેક વસ્તુઓ અહીંયાથી અમે જ્યાં સુધી અમે લોકો હયાત છે ત્યાં સુધી કોશિશ કરીશું કે સંપૂર્ણ ફ્રી મળે. અહીંયા આવનારને જે પીએમ રૂમમાં જેના સગા સંબંધીઓની જ્યારે અમને પીએમ રૂમમાં લઈ જતા હોય ત્યારે સગા સંબંધીઓ જે સાથે આવ્યા હોય એ દરેકને પણ ચાય નાસ્તાની વ્યવસ્થા અહીંયાથી જ અમે કરીને આપીએ એવી વ્યવસ્થા જે ઊભી કરવા જઈ રહ્યા છે.
અને જ્યાં સુધી બનશે અમે છે ત્યાં સુધી તો 100% જ એને ચાલુ રાખવાની કોશિશ કરીશું.